તો બોલો લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? બોલો લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? તું ઉભો થા બકા, ઉભો થા. Oh no. બોલ લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? મને સાહેબ એવું લાગે છે કે આ લંકારી નું ચોક લફરું હોવું જોઈએ. એને તેના પતિને માર્યો હશે. ચાલ બેટા તું ઉભો થા તો. બોલ લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? હું મારી માને સોગંદ કરીને કહું છું, આ લંકારી જોડે મારા કશું લેવા દેવા નહીં. મેલી માં સોગંદ કરું છું, આ લંકારીના પતિના મુએ નહીં માર્યો. વાતાવરણ ચોખ્ખું રાખવા માટે શું કરવું પડે? સાહેબ હું કહું હા કે ઉભો થઈને કે સાહેબ બટાકા ખાવાના બંધ કરી દેવા જોઈએ. એ બટાકાની બહુ આ બટાકાને આ વાતાવરણ શું લેવા દેવા? સાહેબ બટાકા ખાધા પછી જ વાતાવરણ બગડે. ચલો બધા અહીંયા ધ્યાન આપો. ડેગ્યુ, મેલેરિયા, હાજર. ચિકનગુનિયા, કમરો કમરો. હાજર સાહેબ. ચમ ભાઈ કમરા, આ રોજ રોજ મોડો આવું છું, ટાઈમે આવવાની ખબર નહીં પડતી? અરે સાહેબ હું આવું કે ના આવું તમે તમારે ભણાવવાનું ચાલુ કરી દેવાનું. એ કાળી ચૌદશ ની પેલા બેસ બેસ, છોની મોની હમણાં લાલ બુંદા જેવી કરી નાખે. બેસ. સહી હતી સોન્ય મોન્યો સીધી બેહી રહેજો. લકા દંડો જોયો છે? લાલ બુંદા જેવી કરી નાખે. હો અને હોભરો ઉપરથી મોટા સાહેબ આવે છે. ચમ સાહેબ તમને કાઢી મૂકે આખશું. એ હા નાનું પરિણામ અમાય અમાય. ત્રણ વર્ષથી તું આમાં ખંડવ છું. હવે તો સુધર. ચલ વાકો પર અંગૂઠા પકડી જા. અરે સાહેબ મનમાં આવ્યું તે પૂછી લીધું વળી એમાં શું થઈ ગયું? શું બોલ્યો? કશું નહીં સાહેબ. શું બોલ્યો? હા, જલ્દી બાકી પર અંગૂઠા પકડ. હવે હું એક સવાલ પૂછું તમને, એનો જવાબ આપો. વાતાવરણ ચોખ્ખું રાખવા માટે શું કરવું પડે? સાહેબ હું કહું હા કે ઉભો થઈને કે સાહેબ બટાકા ખાવાના બંધ કરી દેવા જોઈએ. એ બટાકાની બહુ આ બટાકાને આ વાતાવરણ શું લેવા દેવા? સાહેબ બટાકા ખાધા પછી જ વાતાવરણ બગડે. એ આ તારું બટાકા પૂર બંધ કર. બેસ બેસ, સોરી મોની બેસ. આવો આવો સાહેબ આવો. છોકરાઓ આ છે આપણા મોટા સાહેબ. બધા નમસ્તે કરો. નમસ્તે નમસ્તે. ઉભો થા બેટા. અને ચો મોકો પાડી રાખ્યો તો. જા બે હો બેટા, બે જા. છોકરો ઉભા થઈ જાઓ. સાવધાન સાવધાન. વિશ્રામ. સાહેબ હું બોલે લે સી ખબર લે. અરે સાહેબ અમને સાધન ફાધન ના ફાવે. તમે સેટા દો, હું કરાવું છું. છોકરાઓ હજર બમ, ઢીલા ડપ. હજર બમ, ઢીલા ડપ. હજર બમ. જોયું સાહેબ? આ શું હતું સાહેબ? અજર બમ ઢીલા ઢપ. આ સાહેબ એ જ હતું સાધન વિશ્રામ જ તે, પણ આ અમારી દેશી રીત છે. હારું 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 બેહી જાઓ. જો છોકરાઓ હું તમને એક બે સવાલ પૂછું છું, એના જવાબ આપજો. સારું સાહેબ. તો બોલો લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? બોલો લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? તું ઉભો થા બકા, ઉભો થા. બોલ લંકાપતિ રાવણ ને કોને માર્યો તો? મને સાહેબ એવું લાગે છે કે
આ લંકારી નું ચોક લફરું હોવું જોઈએ. એને તેના પતિને માર્યો હશે. અમાય હમણાં હું આવ્યો તાણે તું જ ઓકો પડી ગયો તો ઓ નહીં સાહેબ આપણે તથા કોની મોની ઓકી પર ઓકી તું આઈ જ બરોબર હતી અલે જે આવે એ મને વાકો જ પાર હ. શી ખબર ભણાવા આવે હ કે વાકા પારવા આવે હ. ચાલ બેટા તું ઉભો થા તો બોલ લંકાપતિ રાવણ ને કોને માર્યો તો હું મારી માની સોગંદ કરીને કહું છું આ લંકારી જોડે મારા કશું લેવા દેવા નહીં. મેલીમાં સોગંદ કરું છું આ લંકારીના પતિના મુએ નહીં માર્યો. શું બોલે છે તું માસ્તર શું બોલે છે હાર્યો સાહેબ આ છોકરા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. આ સુધી કોઈ એની રાડ આવી નહીં. આ કોઈના ઉપર હાથ ઉપાડે નહીં અને આ લંકારીએ તમને ખોટા ભરાયા છે. અરે માસ્તર શું બોલો છો તમે યાર સાહેબ અમાવ આ લંકારી દેખાય છે ચેવી એ તો કયો. એ ભગવાન આખો કુવો જ ખાલી છે તો હવાળામાં ચોથી આવે બેજા બકા તું બેજા ને છે ચલો છોકરો હું બીજો સવાલ પૂછું છું જેને આવડે એ હાથ ઊંચો કરજો બરોબર તો બોલો શિવ ધનુષ કોને તોડ્યું તું પોતા બકા તો બોલ શિવ ધનુષ કોને તોડ્યું તું જો સાહેબ આપણું ખોટું નામ લેવાનું નહીં. મેં કોઈની વસ્તુને હાથ લગાડ્યો નહીં. એટલે આ માસ્તર આ તમારા છોકરાઓ શું બોલે છે પણ સાહેબ આ છોકરાની વાત સાચી છે. આ છોકરો કોઈની વસ્તુનો હાથ અડાડે જ નહીં. આ ધનુષ છે ને આ કાળી ચૌદશે તોડ્યો છે. એટલે આ માસ્તર તમે તો મારું મગજ ખરાબ કરી નાખ્યું. તમારા આચાર્ય સાહેબ ને બોલાવો જલ્દી. એ કાળી ચૌદશ જા ફટાફટ આચાર્ય સાહેબ ને બોલ્યા. અલ્યા તને કહું છું જા ફટાફટ બોલ્યા. શું પણ સાહેબ